ખૂબ ખૂબ ધન્યવાદ. સાલ અને શ્રીફળ થી આગળ શ્રીમાન મહેશ કુમાર તૈયાર રહે. એમના કોઈ પ્રિયજન સ્વજનોએ પોતાનો ઉપહાર સંજયભાઈને અર્પણ કરવાનો હોય તો આવી જાય તો આપણે ફટાફટ એ વસ્તુ લઈ લઈશું. હવે મહેશભાઈ, પ્રશાંત, શ્રી શ્રી વિનોદભાઈ, ગોપાલભાઈ બારોટ, શ્રી હસમુખભાઈ કેદારભાઈ બારોટ અને શ્રી દિલીપભાઈ કિશોરભાઈ બારોટ એ પણ ઉપસ્થિત રહેશે. હા, આવી ગયો, થઈ ગયું. આ સ્વાગત થઈ જાય. તાળીઓ ચાલુ રાખો. શ્રી ચંદ્રકાંતભાઈ બારોટ પણ વિનોદભાઈ, ગોપાલભાઈ બારોટ, શ્રી કેડી બ્રહ્મભટ્ટ સાહેબ પણ અહીંયા આવશે અને સાલ અર્પણ કર્યા પછી એ પણ પોતાનો પ્રતિભાવ અહીંયા વ્યક્ત કરશે. શ્રી મિલનભાઈ શાંતુભાઈ બારોટ, તમે લઈ લો. શ્રી રાકેશભાઈ રણછોડભાઈ રાવ, નરેન્દ્રભાઈ રણછોડભાઈ રાવ. ખૂબ જ ઝડપ રાખજો કારણ કે આપણે ગરબાનો કાર્યક્રમ પણ ચાલુ કરવાનો છે. હું કેડી બ્રહ્મભટ્ટ સાહેબને વિનંતી કરું છું કે પોતાનો પ્રતિભાવ સમયની મર્યાદામાં પૂરો કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલીપભાઈ કિશોરભાઈ બારોટ. નેક્સ્ટ. હેલો. ભાઈ શ્રી સંજયભાઈ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે ત્યારે આજે એક સરસ નાના કાર્યક્રમનું આયોજન આપણા યુવા શક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. યુવા શક્તિના તમામ મિત્રોને હું અભિનંદન આપું છું કે જ્યારે આવો કોઈ પ્રસંગ હોય ત્યારે એનું આયોજન કરી અને એ વ્યક્તિને બિરદાવવામાં આવે એ એમની યુવા શક્તિની આગવી સૂચ છે અને સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સરકારી નોકરીમાંથી સારી રીતે યશસ્વી રીતે નિવૃત્ત થવું એ બહુ મોટા ભાગ્યની વાત છે. નહીં તો સરકારી નોકરીમાંથી સીધે નિવૃત્ત થવામાં ઘણી મુશ્કેલી હોય છે. ભૂતકાળમાં કે એવું હતું કે જ્યારે દીકરાને નોકરી મળે તો બાપા પેડાનું બોક્સ લઈને ગામ ફળિયામાં જઈને બધા પેડા આવે કે મારા દીકરાને નોકરી મળી છે. આજે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ છે. બાપા હેમખેમ નોકરી બની ઘેર આવે તો દીકરો છે એ પેડા લઈને નીકળે મારા બાપા વ્યવસ્થિત રીતે નિવૃત્ત થઈને ઘેર આવ્યા છે. આજે પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. એ સંજોગોની અંદર સંજયભાઈએ સરસ રીતે કામ કર્યું છે. એમને બહુમુખી પ્રતિભા બે પ્રકારની, અંતર્મુખી અને બહુમુખી. સંજયભાઈ માત્ર નોકરી જ નથી કરી પણ નોકરીની સાથે સાથે ત્યાં લોકચાહના પણ મેળવી છે. એમનું નોકરીનું કામ કરતાં લોક કલ્યાણનું કામ વધારે કર્યું છે અને એને કારણે એમને ત્યાં એમના ડિપાર્ટમેન્ટની અંદર, કારણ કે હું એનો સાક્ષી છું, જ્યારે જ્યારે મને જવાનું થાય ત્યારે પણ સંજય